સમગ્ર કચ્છ જિલ્લામાં 41 ગ્રામ પંચાયતનું જાહેર થયું વિજય પરિણામ। કચ્છના 7 તાલુકાના 41 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજરોજ સવારથી જ ઉમેદવારો હાર જીતના પરિણામો સાંભળવા માટે ભુજની લાલન કોલેજમાં ઉમેદવારો સવારથી ઉમટ્યા હતા, જેમાં પરિણામો બહાર આવ્યા હતા તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો હતો। આ ચૂંટણીના વિજય થયેલા સદસ્યો પૈકી કોડકી ગામના દેવલબેન દેવજી મહેશ્વરી, અલ્પા વિનોદ હાલાઈ, હિરાણી રામબાઈ વિશ્રામ, હિરાણી અમરબાઈ પરબતભાઈ, મહેશ્વરી શિવજી મુરજી, કોલી સુમાર આરથ, દિનેશ ગોપાલ દબાસિયા, રમીલાબેન બુધારામ મહેશ્વરી, દેવજી કેસરા વરસાણીનો સમાવેશ થાય છે। તેમજ ભુજના મિર્જાપર ગામના નોડે લતીફાબાઈ ભચાયા, હિરાણી કાંતાબેન હરીશ, હિરાણી ભાનુબેન કરશન, નૈના રાધાબેન કાંતિલાલ ગોરસિયા, પિંડોરિયા રમીલા સુનિલ, ગુસાઈ કલ્પનાબેન પ્રતાપગર, પિંડોરિયા શિવજીભાઈ ભીમજી, ગોડારિયા ભીમજી નારણ જેવાનો સમાવેશ થાય છે। તેમજ મુન્દ્રા તાલુકા જીવનજી જાડેજા 400 ઉપર વોટથી વિજય જાહેર થયા છે। તેમજ ટોડા ગામના શક્તિસિંહ મેઘુબા જાડેજા 10 વોટથી અને અશોકસિંહ ગણપતસિંહ જાડેજા 104 વોટથી વિજય જાહેર થયા છે।